નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત ડૉક્ટર જયનારાયણ વ્યાસ આપની જ યુટ્યુબ ચેનલ ધ રિયલ ડિબેટમાં આપનું સ્વાગત કરું છું. છેલ્લા 10 દિવસ જરા ચર્નિંગ જેને કહી શકાય, આપણે ગમ્મર વલણું ચલાવીએ, છાશ વલોવીએ, એમાંથી માખણ નીકળે એ પ્રકારના રહ્યા. 3 દિવસનું એક વિશિષ્ટ સેશન લોકસભાનું બોલાવવામાં આવ્યું. એમાં પ્રવર્તમાન એનડીએ સરકારે જે ઉદ્દેશ્ય રાખ્યો હતો તે ઉદ્દેશ્ય હતો મહિલા અનામતને વસ્તી ગણતરી સાથે, હવે થનાર વસ્તી ગણતરી સાથે જોડવી અને ડિલિમિટેશન, એટલે અત્યારે જે લોકસભાની સીટ છે તેને વધારીને 850 કરવી. આ બંને મુદ્દે વિશદ ચર્ચાઓ થઈ મીડિયામાં પણ અને લોકસભામાં પણ. એને બહુ સરળતાથી તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન મારે કરવો છે. પહેલી વાત, મહિલા આરક્ષણ. કોઈ પણ પક્ષ એના વિરોધમાં નથી. 2023માં મહિલા આરક્ષણ અંગેનું બિલ સર્વાનુમતે, એટલે કે બંધારણીય સુધારા સાથે પસાર થયું હતું. 2023થી 2026 સુધીમાં આજની કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી થાય અને જે આપણી પેલી કાબરબાઈની વાત છે કે જા કાબરબાઈ આવું છું ને ચંચોડી ગળાવું છું, એમ બિલ પાછું એની જોગવાઈઓ હોવા છતાંય મહિલા આરક્ષણનો આખોય મુદ્દો કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખ્યો. આ પહેલી એમની નિયત. ત્યાર પછી અત્યારે કેમ લઈ આવ્યા? અત્યારે એ ફરી એક વખત મંજૂર થયેલી વાત ફરી મંજૂર કરાવવાની લોકસભા પાસે. પાર્લામેન્ટરી પ્રોસિજર અને બંધારણીય દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે કે નહીં એની ચર્ચામાં આપણે નથી ઉતરતા, પણ એની સાથે ડિલિમિટેશન, એટલે બેઠકો વધારવી લોકસભાની, 850 કરવી, જોડવાની વાત પણ લઈ આવે. એટલે જો આ બિલ મંજૂર કરવું હોય તો બંધારણમાં સુધારો કરવો પડે. દર્શક મિત્રો, પહેલો મુદ્દો અહીં છે. બંધારણમાં સુધારો કરવો હોય તો તમારી પાસે લોકસભામાં 2/3 બહુમતી જોઈએ. એનડીએ સરકારને ખબર હતી કે એમની પાસે જરૂરી મત નથી, બહુમતી નથી. એમનો નિર્ણય મારી ધોકાવીને વિપક્ષો ઉપર ઠોકી બેસાડવાનો, એમને વિશ્વાસમાં નહીં લેવાના, સર્વાનુમતિ સાધવાનો પ્રયત્ન નહીં કરવાનો અને બિલ લઈ આવવાનો. તમારે મુંબઈ જવું હોય અને ગજવામાં પૈસા હોય, વડોદરાની ટિકિટ મળે એટલા જ, તો તમે રેલવેની બારીથી ટિકિટ લેવા જાઓ તો એ મુંબઈની ટિકિટ નહીં આપે, વડોદરાની આપશે. ત્યારે કાગારોળ કરવાની કે મને મુંબઈ જવું હતું ને મુંબઈની ટિકિટ નહીં આપીને મારે બહુ અગત્યનું કામ હતું ને મારો દીકરો આજે જ સાંજની ફ્લાઇટમાં અમેરિકા જવાનો હતો ને આ રેલવેવાળાના કારણે મુંબઈ ના જઈ શક્યો. કેટલા અંશે યોગ્ય છે દર્શક? મારો પહેલો પ્રશ્ન છે, વિચારી જુઓ. આ એનડીએની સરકાર, જે પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ચાલે છે, એની પાસે લોકસભામાં 2/3 બહુમતી નહોતી. એમને ખબર છે કે એમની પાસે બહુમતી નથી. પછી ગમે તેમ કરીને મારી ધોકાવીને આ બિલ મંજૂર કરાવી લેશો એવો કોઈ છુપો આત્મવિશ્વાસ હોય, અથવા જાણી જોઈને અમારી પાસે બહુમતી નથી, મહિલા આરક્ષણ આપવાનું બહાનું છે, કારણ કે 2023માં એ મંજૂર થયું છે, આપવું હોય તો અત્યાર સુધી તમે અમલ કરી શક્યા હોત, જે કર્યો નથી. એટલે એવી વસ્તુ સાથે જોડવાની કે જે બંધારણીય સુધારાની રીતે 850 સીટ વધારાવાળી વાત મંજૂર થાય તેમ નહોતી. અને એના કારણો છે. કારણ કે દક્ષિણના જે રાજ્યો છે, તમિલનાડ છે, કેરાલા છે, કર્ણાટકા છે, આંધ્રપ્રદેશ છે, ત્યાં
વસ્તી વધારો કાબૂમાં લેવાયો છે. એ રાજ્યોએ ભારત સરકારની વસ્તી નીતિનું પાલન કર્યું છે. પ્રજા શિક્ષિત છે અને એટલે એ રાજ્યોની વસ્તી વધી નથી. એટલે તમે જો આ સીટો વધારીને 850 કરો તો સ્વાભાવિક રીતે લોકસભા ઉપર હિન્દી ભાષી 3 રાજ્યો, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને થોડું ઘણું રાજસ્થાન, એનો કબજો થઈ જાય. બસ તમારે આટલા જ જાળવવાના, યાવતચંદ્ર દિવાકરો તમારું રાજ્ય ચાલ્યા કરે. ભારતીય જનતા પાર્ટીની આ કૂટનીતિ સમજવા જેવી છે. એમની પાસે મુંબઈની ટિકિટ લેવાના પૈસા નથી. મુંબઈની ટિકિટ લેવી છે બાને બારી પર જઈને રેલવેના બુકિંગ ક્લાર્ક સાથે ઝઘડો કરવો છે. પૈસા એમની પાસે વડોદરા સુધી જવાના છે. લોકસભામાં 2/3 બહુમતી નથી. આ જે 850 સીટો કરે છે ડિલિમિટેશન કરીને, તો જે રાજ્યોમાં વસ્તી ઓછી વધી છે, જેમણે વસ્તીનો વધારાને રોકવા માટેના નિયમો પાળ્યા છે અને પ્રયત્નોમાં સફળ રહ્યા છે, એવા રાજ્યોને તમે નિરાશ કરો છો. એમને શિરપાવ આપવો જોઈએ, એના બદલે સજા કરો છો. આ અનાડીપણું કોઈ પણ ભોગે કરવું હતું, જેથી યાવતચંદ્ર દિવાકરો કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટીનું શાસન આ દેશમાં જળવાઈ રહે અને બીજી કોઈ પણ વિઘ્ન વગર. અત્યારે આ મશીનોનું કરવું પડે છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની વાત કરવી પડે છે. ચૂંટણી પંચ અને એના જ્ઞાનેશ કુમાર એક એમપીને કહી શકે કે ગેટ લોસ્ટ. તમારા પ્રજાના પ્રતિનિધિ, એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કેટલા લાખનો પ્રતિનિધિ થયો, એને એક નોકરિયાત માણસ જે ગઈકાલ સુધી યસ સર કહેતો હતો, એ એમ કે ગેટ લોસ્ટ. બંધારણીય સત્તા છે, ઇલેક્શન કમિશને સ્વીકાર્યું, પણ બંધારણીય સત્તાઓની સાથે એની ગરિમા પણ હોવી જોઈએ. જ્ઞાનેશ કુમાર એ ગરિમા ચૂક્યા છે અને એટલે આ પ્રકારના નવા ગતકડા કરીને કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા પર ચીટકી રહેવા માંગે છે. એટલે આ બિલ લઈ આવી અને બિલ પડી ગયું. હવે આ બિલની શરૂઆત ક્યારે થઈ હતી? બિલની શરૂઆત થઈ હતી 1931માં. કોંગ્રેસ અધિવેશન કરાચીમાં મળ્યું હતું. આપણા જ પનોતા પુત્ર, દેશના લોખંડી રાજપુરુષ સરદાર સાહેબના અધ્યક્ષ સ્થાને આ અધિવેશન મળ્યું હતું. ત્યારે 1931ના કરાચી અધિવેશનમાં મોતીલાલ નહેરુએ તૈયાર કરેલ અહેવાલ રજૂ થયો અને એમાં મહિલાઓ વિશેના 19 મૂળભૂત અધિકારો અંગેની ચર્ચા થઈ. કોંગ્રેસે નક્કી કર્યું કે આ વ્યાજબી વાત છે. અમેરિકા જેવા દેશોમાં વર્ષો નહીં, સદી કરતાં વધારે સમય સુધી મહિલાઓને મતાધિકાર નહોતો. આપણા ત્યાં મહિલાઓને સમાન હક બંધારણે આપ્યા. એક વ્યક્તિ એક મત, એ હિસાબે આ દેશના દરેક નાગરિકને એક મત આપવાનો અધિકાર આપ્યો. એનો યશ એ સરદાર સાહેબના આ અધિવેશનને જેટલો જાય છે તેટલો જ બાબા સાહેબ આંબેડકરે જે જહેમત લઈને આપણું સંવિધાન રચ્યું તેને પણ જાય છે. એટલે મૂળભૂત રીતે આ માગણી અનાડી હતી. ખબર હતી એમને કે અમારી પાસે લોકસભામાં 2/3 બહુમતી નથી, છતાં પણ માન ન માન મેં તેરા મહેમાન ખરી રીતે નહોતી. અને છતાંય તમને એમ હતું કે આ રાષ્ટ્રીય હિતમાં કરવા જેવું કામ છે, તો લોકસભા કે વિધાનસભા ચલાવવાની જવાબદારી સત્તાધારી પક્ષની છે, વિપક્ષની નહીં. સત્તાધારી પક્ષે વિપક્ષના આગેવાનો સાથે બેઠક કરવી જોઈતી હતી, એમને મુદ્દાઓ સમજાવવા જોઈતા હતા, એમની વાત સાંભળવી જોઈતી હતી. કશું જ નહીં કરીને એમણે પોતાની મનમાની કરવા માટે
એક એવું ગતકડું કર્યું કે જો મંજૂર થયું હોત તો તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું તેમ 1950 ને 1960માં જે તોફાનો થયા હતા એવા તોફાનોથી દક્ષિણ ભારત ફરી સળગી ઉઠે. પોસાય એમ છે ખરું આપણને? આજની તારીખે આ દેશના રાજ્યો, જેને સરદાર સાહેબે 550 કરતાં વધુ રજવાડા ભેગા કરીને આપણને એક દેશ આપ્યો, એને આપણે જાળવી રાખવાનો છે કે પછી તોડવાનો છે? દરેક જગ્યાએ વિભાજન કેમ થાય? દરેક જગ્યાએ એક કોમ બીજી કોમ સાથે કેમ લડે? દરેક જગ્યાએ એક ભાષાવાળા બીજી ભાષાવાળા સાથે કેમ લડે? દરેક જગ્યાએ ઇલેક્શન કમિશનનો અને સરકારી મશીનરીનો દુરુપયોગ કેમ થાય? એ વાત જે છેલ્લા લગભગ દાયકામાં વિકસી છે. હું કહીશ કે અટલજીના સમયમાં આવું નહોતું, પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીના શાસન નીચેનો જે કાર્યકાળ છે પ્રધાનમંત્રી પદનો, એ દરમિયાનમાં વિકસ્યું. અને આજે વિભાજનની રાજનીતિ લઈને એનડીએની સરકાર ચાલે છે, એમાં ખાસ કરીને ભારતીય જનતા પક્ષ ચાલે છે. આ ન ચાલે. લોકશાહી છે, બધાને સાથે લઈને ચાલવું જોઈએ. જો એવું જ હતું કે આ બિલ એટલું અગત્યનું છે તો તમારે બધા વિપક્ષોને બોલાવી સાથે બેસવું જોઈતું હતું, અથવા બીજો રસ્તો હતો કે અત્યારે સંમત થવું જોઈતું હતું કે આપણે આ બિલ સિલેક્ટ કમિટીને સોંપીએ અને દરેક પક્ષ એમાં સભ્ય હોય, બધા ભેગા થઈ અને જે કંઈ સૂચવે તે મંજૂર રહે. આ પણ નહીં કરવું. માત્ર ને માત્ર અમે કહીએ તેમ જ કરો તો જ તમે દેશભક્ત. બાકી દેશભક્તિનો આખો કોન્ટ્રાક્ટ અમારો છે એ માનીને ચાલવાની જે વાત છે, જે એનડીએની મનસા છે, તે ખોટી છે. આ દેશને તોડી નાખવાની આ વાત છે અને દેશ તૂટી જાય આ રીતે. એટલે પહેલી રીતે આ ખોટું છે. બીજું, અત્યારે જે લોકસભામાં સાંસદો છે લગભગ 550 જેટલા છે, એ વધારીને આપણે 850 કરવા છે. 550 સાંસદોમાંથી બોલે છે કેટલા લોકસભામાં? કેટલાને બોલવાની તક મળે છે? સમય ક્યારે હોય છે? અને છેલ્લા 10 વર્ષમાં ક્રમશઃ લોકસભા કેટલા દિવસ મળી છે એના દિવસો ઘટતા જાય છે કામકાજના. એક બાજુ કામકાજના દિવસો ઘટે છે, એક બાજુ સભ્યોને ફળવાતો સમય ઘટે છે. એક ઔપચારિકતા ખાતર કોઈને 4 મિનિટ કે 5 મિનિટ ફળવાય, 5 મિનિટમાં શું ચર્ચા પેલો માણસ કરવાનો હતો? અને પછી એ કાયદો બની જાય. ખેડૂતો સામેના એ 3 કાળા કાયદાઓ જે 800 કરતાં વધારે ખેડૂતોને ભરખી ગયા, તે આ રીતે જ ઉતાવળમાં પસાર થઈ ગયા. તમારી પાસે બહુમતી છે એનો અર્થ એ નહીં કે તમને પ્રજાએ મનમાની કરવાનું લાયસન્સ આપી દીધું છે. સૌને સાથે લઈને ચાલવું જોઈએ, એ પહેલી વાત. અને બીજી, અત્યારે છે એ લોકોને સમય નથી મળતો લોકસભામાં બોલવાનો. અત્યારે દિવસો ઓછા પડે છે તો 850 સભ્યો કરીને અમેરિકામાં ત્યાંનું જે સંસદ છે, કોંગ્રેસ છે, અઠવાડિયામાં 3 દિવસ બેસે છે. દર અઠવાડિયે છે તૈયારી તમારી? તમારા દેશને એ લખલૂટ ખર્ચાઓ પોષાશે ખરા? તમે એ રીતે તટસ્થતાપૂર્વક દેશનો વહીવટ કરવા માંગો છો ખરા? ત્યારે આ સંપૂર્ણ બાબત ગેરવ્યાજબી છે. વિપક્ષ એ પણ પ્રજાનું જ પ્રતિનિધિત્વ કરે છે, સંસદ આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. એને સાથે લઈને ચાલવાના બદલે એક બહાનું કાઢી મહિલા આરક્ષણ બિલને આની સાથે જોડી દઈને વસ્તી ગણતરી સાથે સાંકળવાનું, એટલે 2029 સુધી તો થાય જ નહીં, પછી આગળની કાર્યવાહી થાય. આ કર્યા પછી ખબર હતી તમને, તમારી પાસે 2/3 બહુમતી નથી, તમારું બિલ લોકસભામાં મંજૂર નહીં થાય. તમે ઠોકી બેસાડવા માંગતા હશો તો પણ તમારી પાસે 2/3 બહુમતી જે બંધારણમાં સુધારો કરવા માટે જરૂરી છે તે નહોતી. તો પછી શું કરવા લઈ ગયા? માત્ર ને માત્ર જે પછી એમનું ખરું પોત પછી છતું થયું. એક તો આખા દેશની વાત કરીએ તો 5 મહત્વના રાજ્યોમાં ચૂંટણીઓ ચાલે છે. તેવે સમયે પ્રધાનમંત્રી શ્રી
એ ટેલિવિઝન પરથી રાષ્ટ્રજોગું પ્રવચન કરે અને એમાં આવા મહત્ત્વના મુદ્દાઓ વિશે પોતાના મંતવ્યો મૂકે, એ જો શેષન જેવા ઇલેક્શન કમિશનર હોત તો એમને ખબર પડત કે શું પરિણામ લાવે છે. પણ જ્ઞાનેશ કુમાર તો કયાગ્રહ છે, જે કરે છે તે કયા પ્રમાણે કરે છે. એટલે આ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રીશ્રીએ જે આક્ષેપ કર્યો કે આ બધા મહિલા વિરોધીઓ છે, અરે કઈ રીતે વિરોધી છે? તમારી પાસે મુંબઈ જવાની ટિકિટના પૈસા નહોતા, વડોદરા જવાની ટિકિટના પૈસા હતા, તમને વડોદરા સુધીની ટિકિટ મળી શકે એમાંથી તમે મુંબઈની લેવા જાઓ ને પૈસા ના આપો તો રેલવેમાં ઉધાર ટિકિટ આપે છે. કેમ? તમે ખોટું કરો છો, અને ખોટું કરીને જૂઠું બોલવું, જોરદાર બોલવું, વારંવાર બોલવું અને એને મંજૂર કરાવવાની પછી અઠાગ્રહ રાખવો, આ વિપક્ષોની કોઈ જ આમાં ક્ષતિ નથી. 3 મુદ્દા દર્શક મિત્રો નોંધવા જેવા છે. વિપક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા. ખરી રીતે લોકસભા ચલાવવાની, લોકસભામાં પાર્લામેન્ટરી અફેર્સના મંત્રી હોય છે શેના માટે? એ સિવાય પણ બીજા 2-4 સિનિયર આગેવાનો હોય છે જે વિપક્ષો સાથે સંકલન કરતા હોય છે. પ્રણવદા એક જમાનામાં કોંગ્રેસના સંકટમોચન તરીકે કામ કરતા, એ જ વાત પ્રમોદ મહાજન કરતા. અટલજી એ પણ અત્યંત સંયત રીતે વર્તતા. કોંગ્રેસમાં પણ આવા આગેવાનો હતા. તમે માત્ર તમારા વિચારભેદ છે, સિદ્ધાંત ભેદ છે, લોકસભામાં એકબીજાના દુશ્મનો નથી, ત્યારે દુશ્મનીનું જ વર્તન રાખવું, કટ્ટરતાથી જ વર્તવું, એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવી કે જેમાં ધ્રુવીકરણ થાય, દેશ તૂટે, સમાજ તૂટે, એ કઈ રીતે બની શકે? અને તમારી પાસે 2/3 બહુમતી નહોતી તો તમે જેમાં બંધારણીય સુધારો જરૂરી બને છે, દેશનું સંવિધાન સુધારવું પડે એ જરૂરી બને છે, તે તમારી પાસે 2 રસ્તા હતા. એક તો વિપક્ષો સાથે બેસો અને તમે એમને વિશ્વાસમાં લઈને એમનો ટેકો મેળવી લો. અગાઉ પણ મહિલા આરક્ષણનું બિલ સર્વાનુમતે મંજૂર થયું છે. કોઈ વિપક્ષ ના નહીં કે મહિલા આરક્ષણ માટે. એ કરવું નથી. બીજું, આ બિલ તમે પાડી દીધું એમ કરવાના બદલે સિલેક્ટ કમિટીને સોંપો ને, એનો અહેવાલ તૈયાર કરાવો, જુઓ શું અહેવાલ આવે છે. લોકસભા, વિધાનસભા કે રાજ્યસભા એકબીજા પ્રત્યેના માન અને સહિષ્ણુતાથી ચાલવી જોઈએ. સરકાર તમે આજે ચલાવો છો, આવતીકાલે બીજું કોઈ ચલાવતું છે. સરકારો બદલાતી રહે છે. કોઈએ ધાર્યું પણ નહોતું કે 82 વર્ષની ઉંમરે મોરારજી દેસાઈ વડાપ્રધાન બનશે, જનતા પાર્ટીની સરકાર આવશે, પણ આવી. કોઈએ ધાર્યું પણ નહોતું કે 1985માં માત્ર દેશમાં 2 લોકસભાની સીટ જીતનાર ભારતીય જનતા પાર્ટી ના વડાપ્રધાન એક દાયકા કરતાં પણ વધુ સમય રાજ કરશે, 3 ટર્મ વડાપ્રધાન રહેશે. નહોતું ધાર્યું, થયું. લોકશાહીની આ જ તો મજા છે. બધું જ પરિવર્તનશીલ છે, અને બધું જ પરિવર્તનશીલ છે તેની સાથોસાથ પ્રજાહિતમાં આ પક્ષ કે તે પક્ષ ન હોવો જોઈએ. કેટલીક નીતિઓ એવી છે કે જેમાં પક્ષથી ઉપર ઉઠીને નિર્ણયો લેવા પડે. દાખલા તરીકે ઓપરેશન સિંદૂર માટે વિપક્ષોએ સંપૂર્ણપણે સરકારને ટેકો આપ્યો હતો ને આપવો જ જોઈએ. વિપક્ષના સાંસદોને જુદા જુદા દેશોમાં મોકલ્યા, ગયા હતા બધા. આ સાચી રીત છે. કાશ્મીરના મુદ્દે બોલવા માટે કોંગ્રેસની સરકાર હોવા છતાં અટલજીને મોકલવામાં આવ્યા હતા, વિપક્ષમાં હોવા છતાં. અને ગુજરાત સરકારે જ્યારે સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિશ્વ બેંક અને જાપાન
જાપાનની દાયત એટલે લોકસભા અને એની મિતિ એટલે ઉદ્યોગ મંત્રાલય, એની સામે મશીનરી એ લોકો અટકાવીને બેસી ગયા હતા, એની રજૂઆત કરવા અને મોર્સ કમિશન સામે વિશ્વ બેંકમાં આપણો મત મૂકવા માટે જ્યારે પ્રતિનિધિ મંડળ મોકલવાની વાત આવી ત્યારે ચિમનભાઈએ સનતભાઈ મહેતાના વડપણ નીચે એ પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી કર્યું. સનતભાઈ એ વખતે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન હતા અને ગુજરાતના એક દક્ષ, અત્યંત અભ્યાસુ, તીક્ષ્ણ બુદ્ધિશાળી અને કાબેલ વ્યક્તિ તરીકે એમની છાપ હતી. પછી બીજા સભ્ય તરીકે કોંગ્રેસનું શાસન હતું. ચિમનભાઈએ પોતાના પક્ષમાંથી ગમે તેને મોકલી શક્યા હોત, નેતા તો સબળ હતો જ, પણ એવું એમણે નહીં કર્યું. એમણે ભારતીય જનતા પાર્ટીમાં એટલે કે વિપક્ષમાં હોવા છતાં મારું નામ મૂકી મને એ ડેલિગેશનમાં મોકલ્યો અને અશોક ચાવડા એક આઈએએસ અધિકારીને અમારા સાથેની ટીમમાં અમને પૂરતી સહાય અને માર્ગદર્શન મળી રહે એ માટે મોકલ્યા. આ દેશહિતની વાત આવે ત્યારે આ સ્પિરિટ હોવું જોઈએ જે અટલજીએ બતાવ્યું, જે તે સમયે નરસિંહ રાવે બતાવ્યું, જે તે સમયે ચિમનભાઈએ બતાવ્યું. આ દેશ જોડવાની, એને ટકાવી રાખવાની, એને પ્રગતિના માર્ગે લઈ જવાની સાચી પદ્ધતિ છે. ભારતીય જનતા પાર્ટી અને એના એનડીએના સાથી પક્ષો ખોટા હતા. એમને ખબર હતી કે અમારી પાસે મુંબઈની ટિકિટ લેવાના પૈસા નથી, અમારી પાસે 2/3 બહુમતી લોકસભામાં નથી, પણ રેલવેની બારીએ જઈને કકળાટ કરવો કે મને મુંબઈ જવાની ટિકિટ નહીં આપીને મને મારો છોકરો આજે અમેરિકા જવાનો હતો અને મળતા અટકાવવાનું પાપ રેલવેએ કર્યું છે, કેટલા અંશે વ્યાજબી છે? જવાબ તમારા પર છોડું છું. માગણી એ તમને ગરિમા અપાવે તેવી હોવી જોઈએ. આ દેશના પ્રધાનમંત્રીશ્રી માટે માન છે, આપણા સૌના પ્રધાનમંત્રીશ્રી છે, પણ એ પ્રધાનમંત્રીશ્રીનું વર્તન ગરિમાપૂર્ણ હોવું જોઈએ. એમની ભાષા સંયમિત હોવી જોઈએ અને એ જે કંઈ કે તે દેશ હિતમાં સૌને ગળે ઉતરી જાય, સૌને માન્ય રહે તેવું હોવું જોઈએ. ભારતીય જનતા પક્ષના મારા કેટલાક મિત્રો હજુ પણ માત્ર પક્ષમાં જ જીવે છે, એમને દેશની પડી નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રાર્થના કરાવે, નમસ્તે સદા વત્સલે માતૃભૂમે, ક્યાં તમારા વર્તનમાં કોઈ જગ્યાએ દેખાય છે ખરું? તમે કેમ સલાહ નહીં આપી તમારી આ રાજકીય શાખા છે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ તમારી પાસે બહુમતી નથી તો આવું સંવેદનશીલ બિલ લાવો છો, શું કરવા? ભાગવતજી પણ એના માટે જવાબદાર છે. એમણે આ નહીં કરવું જોઈતું હતું. રાષ્ટ્રીય કક્ષાએ પોતાના મતનું વજન ઊભું થાય અને સરકારોમાં પોતાના પ્રતિનિધિઓ હોય, એ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને શ્યામાપ્રસાદ મુખર્જીને, ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને જનસંઘના પ્રતિનિધિ તરીકે નિમીને મોકલ્યા હતા. જનસંઘ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પેટા શાખા છે. જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અનેક સંસ્થાઓ છે, એમાંની એક એટલે જનસંઘ. એ જનસંઘમાં જનતા પાર્ટીમાં ભેળવી દેવાયો ત્યારે એ જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી એક ઋષિ પુરુષ તુલ્ય પવિત્ર વ્યક્તિ સ્વર્ગસ્થ નાનાજી દેશમુખ હતા. એ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હતા. બેવડા સભ્યપદના મુદ્દે જુદા પડ્યા, ભારતીય જનતા પાર્ટી બની અને ત્યાર પછી મને લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ભારતીય જનતા પાર્ટી ઉપરનું અવલંબન વધ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ હવે રાજકર્તાઓના સુખો માણવાની આદત પડી ગઈ છે. મને આજે પણ યાદ છે, વાત સમાપ્તિ કરું, પૂજ્ય ગુરુજી 1962ના ચીનના યુદ્ધ પછી પ્રવાસે નીકળ્યા હતા. સિદ્ધપુરમાં એમની સભા હતી, કારણ કે ઉત્તર ગુજરાતના સરહદી પ્રદેશ ગણાય.
સુઈગામ પાકિસ્તાનની સરહદ ઉપરનું આપણું ગામ છે, ઉત્તર ગુજરાતમાં છે. ત્યારે ગુરુજીને કોઈએ પૂછ્યું, અમદાવાદથી આવેલા પત્રકારોએ, કે તમે સિક્યોરિટી કે કંઈ રાખતા નથી ને આમ બેફામ બોલો છો. એ બહુ સરસ વાત કહી તેમણે, કે જેના લક્ષાવધિક સ્વયંસેવકો હોય, જેના લાખો સ્વયંસેવકો હોય, એવા એ સૌના વડીલ ગુરુ મારી સલામતી માટે ચિંતા કરવાની હોય ખરી? કેવો ગરિમાપૂર્ણ જવાબ હતો. આજે પૂછવાનું મન થાય છે કે કહા ગયે वो लोग, અટલજી, પ્રમોદ મહાજન, નરસિંહરાવજી, સરદાર સાહેબ, પંડિત નહેરુ. દોષારોપણ અને ગાળાગાળી, ક્લિષ્ટ ભાષા જે આપણને ક્યારેય શોભા ન દે, એમાં આપણે કેટલો સમય વિતાવીએ છીએ નહીં? એટલે દોસ્તો, મને લાગ્યું કે આ અટપટા મામલે જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રજોગું પ્રવચન કર્યું, જે અયોગ્ય હતું મારા મત પ્રમાણે, ત્યારે એના વાસ્તવિક પાસા મારે તમારી સમક્ષ સરળ ગુજરાતીમાં મૂકવા, જેથી જેને જાગવું છે તે જાગી શકે. એક વસ્તુ સમજી લેજો સમાપનમાં, કે જે માણસ ઊંઘે છે તેને જગાડી શકાય છે, પણ જે માણસ ઊંઘવાનો ડોળ કરે અને જાગતો માણસ તરીકે પડ્યો છે એને જગાડી શકાતો નથી. એટલે જેમને ઊંઘવાનો ડોળ કરવો છે જાગતા હોવા છતાં પણ, એમને જગાડવાનું કામ મારું નથી. બાબા સાહેબ આંબેડકરને કોઈ પત્રકારે પૂછેલું કે મોડી રાત સુધી તમે કામ કરો છો, બીજા બધા મંત્રીઓ તો સૂઈ જાય છે. ત્યારે એમણે બહુ સરસ જવાબ આપેલો કે મારે જાગવું પડે છે કારણ કે મારી કોમ, મારો સમાજ ઊંઘે છે. આજે મારે કહેવું છે કે નાગરિકોએ હવે જાગવું પડશે. જો તમે ઊંઘશો તો જે સૂતરના તાંતણે સ્વરાજ તમને પૂજ્ય બાપુ અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ એ મેળવી આપ્યું છે. શહીદ ભગતસિંહ, સુખદેવ, સુભાષચંદ્ર બોઝ, રાજગુરુ જેવા અનેક શહીદો જાન ફેસાની કરીને આ દેશ માટે મરી ફીટ્યા ત્યારે આ સ્વરાજ મળ્યું છે. એને તમે જો વેડફી દેશો તો તમારી આવતી પેઢી અને ઇતિહાસ તમને ક્યારેય માફ નહીં કરે. માટે જાગજો, જાગતા રહીને દેશ હિતમાં જે કંઈ હોય, પક્ષના કોઈ પણ ભેદભાવ વગર એમાં પ્રવૃત્ત થાજો. છેવટે દેશ છે તો આપણે છીએ. જનની જન્મભૂમિ સદા વિજયતે, સ્વર્ગાદપી ગરીયસી. માતૃભૂમિ, જન્મભૂમિ સ્વર્ગથી પણ ઉત્તમ છે, એ વાત યાદ રાખજો. અને એ વાત મનમાં રાખીને કોઈ પણ રાજકીય પક્ષના ભરમાવવામાં આવશો નહીં. પૈસા લઈને મત ના આપશો, કોમ ઉપર મત ના આપશો, ભાષા ઉપર મત ના આપશો. એ જો તમે કરશો તો પછી 5 વર્ષ તમારે આ જ રીતે લૂંટાતા રહેવું પડશે, આ જ રીતે ભ્રષ્ટાચાર ચાલશે, આ જ રીતે ચારિત્ર સ્ખલનના કિસ્સાઓ આવતા રહેશે, અને આ જ રીતે નફટાઈનું એક સામ્રાજ્ય આખા દેશમાં ફેલાઈ ગયું છે, તે વધુ વિકસશે અને વિસ્તરશે. આ દેશ નહીં રહે. અને જો આ દેશ નહીં રહે તો એની જવાબદાર તમારી ને મારી પેઢી બનશે, કારણ કે આપણે ઊંઘતા રહ્યા, આપણે એવું ન કરીએ. એવી ભાવના સાથે ભારત માતા કી જય. જય હિન્દ. ધન્યવાદ દોસ્તો.